દાખલો ત્રીજો એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે. સાબિત કરો કે સીડી એબી નું દુભાગે છે. અહીંયા એડી અને બીસી તો આ એડી છે, અહીંયા જોઈ શકો એડી અને આ એક બીસી છે. ઈ પાછા શું કીધું છે તો કે AB પરના સમાન લંબ છે. રેખાખંડ આ AB છે, એના સમાન લંબ કીધા. પાછા સમાન લંબ શા માટે કીધા? આ બંને સમાન કીધા છે. આ BC અને AD બંને સરખા કીધા છે અને પાછા સમાન પાછા લંબ પણ કીધા. કોને લંબ કીધા? AB ને લંબ. કોને લંબ? AB. એનો મતલબ એવો લંબ હોય અહીંયા શું હોય? કાટખૂણો બને. તો આ બંને જગ્યાએ 90 90 નો ખૂણો પણ બને છે. એ આકૃતિમાં દર્શાવ્યું છે. બે વસ્તુ તમારી પાસે છે, એક આ બાજુ અને એક આ બાજુ સમાન છે. પછી આ ખૂણો અને આ ખૂણો બંને છે 90 90 ના છે. રેડી? તો આ બે આપણી પાસે રકમમાં છે. સાબિત શું કરવાનું છે તો કે CD છે ને ભાઈ એ AB દુભાગે. દુભાગવું એટલે શું? દુ એટલે બે, ભાગ એટલે બે ભાગ કરવા. દુભાગવું એટલે બે સમાન ભાગ કરવા. બરોબર? તો અહીંયા CD એ AB ને દુભાગે. હવે CD કયો તો કે આ જે છે તૂટક તૂટક લાઈન માં દેખાય CD છે. ઈ કોને દુભાગે છે? AB. આ રેખાખંડ AB છે એને દુભાગે એટલે આ રેખાખંડ AB છે એના બે સમાન ભાગ કરે. એવું આપણે સાબિત કરવાનું છે. સમાન ભાગ એટલે શું તો કે O થી A અને O થી B બે સમાન હોય તો જ બે દુભાગે ને. દુભાગે એટલે શું તો વચ્ચેથી O મધ્ય બિંદુ આપણે પહેલા સાબિત કરશું તો થશે. તો આપણે સાબિત આ કરવાનું છે કે OA બરાબર OB. ઈ પહેલા નક્કી કરવું પડશે, ઈ ડાયરેક્ટ નહીં. તો એના માટે આપણે અહીંયા બે ત્રિકોણ દેખાય છે. આ બે ત્રિકોણને કેવા કરવા પડશે? એકરૂપ. શું કરવા પડશે? પહેલા એકરૂપ. જો બે ત્રિકોણ એકરૂપ થઈ જાય પછી આપણે CPCT થી એને બે બાજુ કેવી કરી દેશું? સમાન કરી દેશું. બરોબર? પણ અહીંયા પહેલા ત્રિકોણ બે લેશું. બે ત્રિકોણના નામ આપશું. ચલો કોઈ પણ નામ આપી શકો. OBC એક ત્રિકોણ અને OAD. તો ત્રિકોણ OAD અને ત્રિકોણ બીજો ત્રિકોણ કયો છે? OBC માટે. હવે સમજો આમાં જે આપેલું છે પેલા લખો. તો શું સમાન છે બે ત્રિકોણમાં? તો કે એક તો આ બાજુ સમાન છે, એને અનુરૂપ આ બાજુ થઈ ગઈ. તો આ ત્રિકોણ પેલા લીધો એટલે આપણે AD બાજુ છે. AD બરાબર શું આવશે? BC. શા માટે છે ભાઈ? અક્ષ. ચાલો એક બીજું શું કીધું તો કે આ ખૂણો અને આ ખૂણો બે કેવા છે? સમાન છે. તો આ ખૂણો અને આ ખૂણો, આ ખૂણાનું નામ શું આપશું આપણે? OAD. ખૂણો OAD બરાબર ખૂણો કયો થશે? OBC. કેવા ખૂણા છે? કાટખૂણા. કેવા છે? કાટખૂણા. હવે હજી એક અંગ ઘટે છે આપણી પાસે અને તે એટલે Q. ચાલો હવે સમજો કે આપણે શરત કઈ લાગુ પડે ને ઈ પેલા જોવાનું છે. આપણી પાસે બે તો છે પણ શરત તો આપણે ગોતવી પડશે ને. તો આપણી પાસે શરત છે ખૂબા ખૂની છે, બાખુબા છે, ખૂબા છે, બા છે અને કાકબા છે. આમાંથી આ તો નથી આવતી. હાલો આવે છે નહીં. ચાલો ખૂબાખુ આવશે. જોઈએ જો ખૂણો બાજુ ખૂણો થવું જોઈએ. તો સમજો કે આ એક ખૂણો સમાન છે. બરાબર? તો આમાં બીજો ખૂણો આપણે સમાન આપેલો હજી નથી. પણ સમજો કે આને સમાન કરી દીધા. આ બે સમાન થશે. થશે? શા માટે? અભિકોણ. આપણે શીખી ગયા અભિકોણનો પ્રમેય. યાદ છે?
એમાં આપણે ચોકડી આવતી ખબર હોય એમાં સામસામે ખૂણા કેવા થતા સમાન તો અહીંયા કેવા છે આ અભિકોણ એટલે બંને કેવા રહેશે સમાન ચાલો તો પછી અહીંયા જુઓ આ શરત લાગશે ખૂબ આખું નહીં લાગે કેમ તો આમ ન થાય ખૂણો પછી આ બાજુ ને આ ખૂણો તો ખૂબ આખું શરત થાય તો આ ખૂણો આ બાજુ ને આ ખૂણો તો એમ ડાયરેક્ટ નહીં કહી શકો ખૂબ આખું તો એ પણ નહીં ચાલે બાખુબા લાગશે નહીં ખૂણા કેટલા છે એમાં બે સમાન છે તો પછી આમાં બાજુ કેટલી આવે બાખુબામાં બે તો એ તો નો જ લાગુ પડે તો ખૂબા લાગશે હા કેવી રીતે જો ખૂણો પહેલા પછી કયા હું આવું જોઈએ પાછો ખૂણો અને પછી હું આવ્યું બાજુ ખૂણો ખૂણો બાજુ છે અહીંયા પણ એ પ્રમાણે હોવું જોઈએ જો આ ખૂણો લીધો તો અહીંયા આ ખૂણો લીધો આપણે અનુરૂપ ખૂણો પછી એના પછી પાછો આ ખૂણો અહીંયા આવે તો બે કાટખૂણા થયા એટલે ખૂણો ખૂણો બે ને થયા અને પછી આ બાજુ તો આ બાજુ ને આ બાજુ અનુરૂપ જ છે ને અને બંને સમાન છે તો ખૂ ખૂ બા અહીંયા પણ ખૂ ખૂ બા સમજાય ખબર પડી ગઈ તો કઈ શરત લાગશે તો અહીંયા આપણે શું લખશું તો કે આ જે ખૂણા બે લખશું આ ખૂણાનું નામ શું આપશું A O D તો અહીંયા ખૂણો લખશું A O D બરાબર ખૂણો કયો થશે B O C કેવા છે અભિકોણ તો ત્રિકોણ O A D એકરૂપ ત્રિકોણ કયો બની જશે O B C આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ શા માટે કઈ શરતથી ખૂ ખૂ બા જો આ એકરૂપ થઈ જાય તો આપણે અહીંયા એવું કીધું કે CD ને AB CD AB ને દુભાગે તો CD એટલે આ જે છે આ AB ને દુભાગે એનો મતલબ જો બે ત્રિકોણ એકરૂપ થઈ જાય તો આ બાજુ અને આ બાજુ પણ બે એકબીજાને અનુરૂપ બાજુ છે કે નહીં તો એ બે બાજુ સીધી સીધી થી કેવી થઈ જશે સમાન તો અહીંયા લખશું AO બરાબર BO સમજાય ને આ અને આ બે કેવી થઈ જશે સમાન કયા આધારે CPC તેથી અહીં O બિંદુ છે બિંદુ O A કોનું મધ્ય બિંદુ થાય આયા દાખલા તરીકે રેખાખંડ છે એમાં આ બે ભાગ સમાન હોય તો એનો મતલબ આ વચ્ચે બિંદુ હોય કે નહીં તો પછી બિંદુ O એ રેખાખંડ કયો રેખાખંડ છે AB AB નું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે માટે હવે અહીં કીધું કે CD એ AB ને શું કરે તેથી CD એ AB ને દુભાગે બસ જવાબ થઈ ગયો પછી તો અહીંયા L અને M બે સમાંતર રેખાઓ છે ધ્યાનથી જોજો આ તમે થોડો કટપટો લાગશે ચલો પણ ઈઝી છે L અને M બે સમાંતર રેખાઓ છે બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q જો અહીંયા P આખી રેખા છે Q આખી રેખા છે L આખી રેખાનું નામ આપ્યું અને M નામ આપ્યું છે L અને M એકબીજાને સમાંતર છે રેડી અને P અને Q એકબીજાની કેવી છે સમાંતર છે એટલું સમજાણું હવે બે પાસે સમાંતર રેખાઓ એકબીજાને છેદે છે જુઓ આ બે છે LM ઈ પાસે PQ ને બેયને શું કરે છેદે છે છેદે કે નહીં જો અહીંયા A માં છેદે D અને B અને C માં છેદે છે તો સાબિત શું કરવાનું છે તો કે ત્રિકોણ ABC ચાલો ત્રિકોણ લઈએ ABC એટલે કે અહીંયાથી A B C આ ત્રિકોણ એક અને બીજો ત્રિકોણ છે એ છે CDA તો C D અને A આ એક ત્રિકોણ
એક આ ત્રિકોણ છે. ચાલો બે ત્રિકોણને એકરૂપ કરો. કેમ કરશો? વિચારવાનું છે. જો અહીંયા આ બધી સમાંતર આપી હોય તો કંઈક વિચારવું પડશે. અને વિચારવાનું એટલે આગળનું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર આપણે ભણી ગયા, એમાંનું કંઈક આમાં આવશે. અને મેં તમને ભણાવેલું છે જોડ. અને કઈ જોડો છે? યુગ્મ કોણ ને એ જોડ ભણાવી છે. એનો ઉપયોગ અહીંયા કરવો પડશે. ચાલો તો કેવી રીતે કરીએ પહેલા હું સમજાવી દઉં તમને શું કરશું તે. ચાલો હું એમ કહું અહીંયા કે એક રેખા L છે, રેડી, અને રેખા M છે. આ બંને કેવી છે? એકબીજાને સમાંતર. આ રેખા બે છે, એની છેદિકા કઈ છે? એની છેદિકા છે કઈ? AC છે, રેડી. AC છેદિકા હોય, આવી રીતે હોય તો આમ ઊંધો Z બને. તો આ ખૂણો અને આ ખૂણો બે કેવા થશે? સમાન થશે. શા માટે? અંતઃ યુગ્મકોણની જોડ છે, રેડી. એટલે એ બે ખૂણા મળી ગયા સમાન. એવી જ રીતે જુઓ, ત્યારે આપણે કોને લીધી સમાંતર? L અને M ને. હવે લ્યો P અને Q ને સમાંતર. P અને Q સમાંતર થાય, એની છેદિકા ગોતો. એની પણ છેદિકા લાગે કે નહીં? હે? લાગુ પડે ને? કેમ કે જો અહીંયા છેદે છે, અહીંયા છેદે છે, આ બે કેવી છે? સમાંતર. તો આમ ઊંધું જોવાનું છે હવે તમારે છેદિકા. હવે તમને એમાં એક Z બનાવો. તો જો અહીંયાથી સ્ટાર્ટ કરો. બેનો Z. તો આ ખૂણો અને આ ખૂણો બે યુગ્મકોણ થાય કે નહીં? સમજાય? હવે જો આ બે ત્રિકોણ છે, એમાંથી ત્રિકોણમાં એક આ ખૂણો ને એને અનુરૂપ આ ખૂણો થશે, એટલે બે સમાન થઈ ગયા. પછી આ ખૂણો ને આ ખૂણો અનુરૂપ થશે એટલે બે પણ સમાન થઈ ગયા. હવે આપણી પાસે એક ઘટે છે, અને તે એટલે આમાં તમને બે વખત લીટા આવ્યા જો કલરમાં. આ ત્રિકોણનો પણ આમાં આવે, આ ત્રિકોણનો પણ આવે. એટલે સામાન્ય બાજુ કઈ થશે? AC થશે. તો શરત કઈ થશે? તો કે અહીંયાથી જોઈ શકો ખૂણો, પછી બાજુ આવે ને પછી ખૂણો આવે. તો ખૂબાખૂ કઈ શરત લાગશે? ખૂબાખૂ. અને આ ખૂબાખૂથી આ બે ત્રિકોણ કેવા થઈ જાય? એક. બસ હવે લખવાનું છે. તો અહીંયા લખીએ પેલું રેખા L સમાંતર M. જો ડાયરેક્ટ લખીએ. ચાલો શરૂઆત કરીએ. ત્રિકોણ લઈ લઈએ. તો ત્રિકોણ કયા કયા બે એકરૂપ કરવા? A B C. એકરૂપ ત્રિકોણ CDA માટે ત્રિકોણ A B C અને ત્રિકોણ CDA માટે. હવે એમાં પહેલું રેખા L. તો કે રેખા L સમાંતર M ની છેદિકા કઈ છે? AC. છેદિકા AC થી બનતા ખૂણા. ચાલો બનતા ખૂણા. તો ખૂણો કયો ખૂણો છે? તો કે ખૂણો આપણે આ બે રેખા છે અને આ છેદિકા લીધી તો કયા કયા ખૂણા બેના થવાય? તો જો ઊંધો જે લીધો તો ને, એક તો આ બેનો તો એનું નામ આપી દો DAC. CAD પણ આપી શકો, DAC પણ આપી શકો. ચલો DAC બરાબર ખૂણો કયો આવશે? આ DAC આપ્યો તો અહીંયા આપશું BCA. તો ખૂણો DCA કઈ જોડ છે? અંતઃ યુગ્મ કોણ. હવે રેખા કઈ આવશે? P સમાંતર Q ની છેદિકા. કઈ છેદિકા એની? AC થી બનતા ખૂણા. અહીંયા આપણે લખતું નથી, આમાં અંતર યુગ્મ પર લખી નાખ્યું એટલે. ચલો હવે PQ એની છેદિકા આ. તો કયા કયા ખૂણા આવશે? તો કે આ ખૂણો અને બીજો
આ ખૂણો. ચાલો એના નામ આપો. BAC. કયો ખૂણો આવશે? ખૂણો BAC બરાબર ખૂણો કયો આવશે? BAC. એટલે આ બન્યો છે રેડી. હવે અહીંયા શું બનાવવાનું છે? આ તો અહીંયા DCA. ખબર પડી? આ કેવા છે? યુગ્મક. ચાલો હવે સામાન્ય બાજુ. અને બાજુ તો કે AC બરાબર AC. ચાલો જો ત્રિકોણ આ છે, સમજી લેજો. ત્રિકોણ આ છે, એની બાજુ આ અને ત્રિકોણ એક આ છે. જો નામ શું આપ્યું? ABC અને બીજું નામ આપ્યું CBA. તો જોજો બેયમાં અનુરૂપ હોવા જોઈએ. તો અહીંયા સામાન્ય બાજુ AC છે. કઈ છે? AC. તો અહીંયા AC બરાબર AC. CA પણ લખી શકો. ચાલો તો સામાન્ય બાજુ. શરત કઈ થશે? ખૂબાખૂબ. અને બંને ત્રિકોણ કેવા થઈ જશે ભાઈ? એક. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. કઈ શરતથી? ખૂબાખૂબ.